नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। વલસાડના રમણીય તિથલ સમુદ્ર કાંઠે સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાનો માર્ગ છે। યોગ ફોર હેલ્થી એજિંગ થીમ અંતર્ગત મોટી સંખ્યામાં નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વલસાડના તિથલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે યોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ પ્રયોગો કરાવવામાં આવ્યા હતા અને નિયમિત યોગ કરવા માટે લોકોને પ્રેરણા આપવામાં આવી હતી। વલસાડ જિલ્લાના તિથલ સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ સામૂહિક યોગાભ્યાસ કરી લોકોને યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ભાગ લઈ સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें।